અંકલેશ્વર જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઉદ્યોગોમાં ડીઝલમાં પડતી તકલીફોને લઈ એઆઈએ દ્વારા પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે। હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈંધણનું સંકટ સર્જાયું છે, ત્યારે અંકલેશ્વર જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઉદ્યોગોમાં વીજ પુરવઠો ખોરવાય તે સમયે જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે। જો ડીઝલનો પુરવઠો નહીં મળે તો ઉદ્યોગો ઠપ થવાની શક્યતા વધતી જાય છે। તેવા સમયે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગમાં રજૂઆત કરી વહેલી તકે યોગ્ય પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે। મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે। એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।